નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે તમે પાગલ છો। તમે જાગી જશો અને સુનામીથી ભરેલો કોલ આવશે। તમારા સપના હવે તમારું આખું જીવન બદલી નાખશે। મેં વિચાર્યું ન હતું કે તમને આટલા સારા સમાચાર મળશે। આ કોલ દ્વારા મળવા જઈ રહ્યો છું મિત્રો। આજે રાત્રે 5:30 પછી તમારા બધાના જીવનમાં એક મોટી ક્ષણ આવશે। એક ભયંકર ઘટના બનવાની છે। આ ઘટના તમારી સાથે બનશે જેઓ દુશ્મનોને ચૂપ કરશે। મેં ક્યારે તને કંઈ માન્યું નહીં, મેં હંમેશા તને નીચું જોયું। તમે પહેલા તે લોકોને બતાવતા હતા, હવે તેઓ તમારી સાથે વાત કરી રહ્યા છે। તે સામે બંધ થવાનું છે અને તમે જે સારા સમાચાર મળવાના છે, સત્ય આ સાંભળીને તમને આઘાત લાગશે। હા મિત્રો, આ પાછળનું આખું સત્ય આ વિડીયોમાં છે। અમે તમને વિગતવાર જણાવીશું। તમારા જીવનનો થોડો કિંમતી સમય, થોડો સમય કાઢીને આ વિડીયો અંત સુધી જુઓ। ધ્યાનથી જુઓ તો તમારું જીવન નહીં રહે। જો તમે બદલો તો મને કહો કે હું પૂરા 50 લાખનો છું। હું દંડ ભરીશ, પણ આપણી સ્થિતિ ખૂબ જ વાજબી છે। શું આ વિડીયો છે? તેને અંત સુધી જુઓ। શરૂ કરતા પહેલા, બધા માતા રાણીના સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે। કૃપા કરીને વિડીયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। મિત્રો, આખા પરિવારને તે મળશે। બધાને કહો કે તમે આ સાંભળ્યું છે। જે થાય છે તે સારા માટે થાય છે અને બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે। યેશુ બ્રહ્માંડના બધા દેવી દેવતાઓએ તમને બધાને આશીર્વાદ આપ્યા છે। બધાની નજર મારા પર છે। તે તમારા પક્ષમાં છે અને હવે તમારા બધાનું આયુષ્ય મારામાં રહેલી બધી દુષ્ટતાનો અંત આવવાનો છે અને તમને તમારા સારા કાર્યોનું ફળ મળશે। આવું થવાનું છે। મિત્રો, સાવધાન રહો। 33 લાખો દેવી દેવતાઓએ સંકેત આપ્યો છે। તમારા જીવનમાં કોઈ ગંભીર અને ભયાનક ઘટના બની શકે છે। તમને જાણીને આઘાત લાગશે કે તે દસ્તક આપવાનો છે। મિત્રો, જો તમારી અંદર સત્ય હોય, જો સાંભળવાની હિંમત હોય તો જ આ વિડીયો જુઓ, કારણ કે આગામી 10 થી 12 કલાકમાં તમારા મારા જીવનમાં એક નવું મહાભારત શરૂ થવાનું છે। હવે આ ઘટનાને રોકવા માટે કોઈ બળ બચ્યું નથી। હું નથી કરી શકતો, કારણ કે મિત્રો, આજે હું વિડીયો દ્વારા ખુલ્યું આવું રહસ્ય હું તેને દૂર કરીશ, એ જાણીને કે તમારો આત્મા શું કરશે। મિત્રો, શનિ, મંગળ અને શુક્ર પણ ધ્રુવજશે। આ 3 ગ્રહો એકસાથે તમારા જીવનને પ્રભાવિત કરશે, હલચલ મચાવવા માટે તૈયાર છે। હા મિત્રો, આજે મને આ વિડીયો ખૂબ ગમ્યો। શાંત મનથી જુઓ, કારણ કે સમાચાર હું તેને અહીં લાવ્યો છું તે અત્યંત ગુપ્ત અને ખાસ છે। આગામી થોડા કલાકોમાં તમારી સાથે શું થાય છે તે ફક્ત તમારા આખા જીવનમાં જ નહીં, પરંતુ તમારી બધી ક્રિયાપ્રતિક્રિયાઓ અને સંબંધોની દિશા સત્ય સાંભળીને આશ્ચર્ય ન પામો। જા, મને ખબર છે કે જીવનમાં તારી પાસે છે। તમે ઘણી મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કર્યો છે। ભગવાનને વારંવાર પ્રાર્થના કરવાના ઘણા ઉકેલો છે। મને ખબર નથી કે મેં કેટલા વિડીયો જોયા છે, પરંતુ કંઈ મદદ કરી નહીં અને પરિસ્થિતિ દુખાવો વધુને વધુ વધતો ગયો તે ગયો છે। પણ આજે આ વિડીયો તમારા જીવન વિશે છે। આ સૌથી મહત્વપૂર્ણ વિડીયો સાબિત થઈ શકે છે। હું વચન આપતો નથી, પણ ખાતરીપૂર્વક કહું છું। મને આશા છે કે આગામી થોડા કલાકોમાં તમારા ભાગ્યનો ખરો ખેલ હવે શરૂ થવાનો છે। મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યારે શનિનો 7.5નો બીજો તબક્કો ચાલી રહ્યો હતો, મુશ્કેલીઓ હતી, પણ હવે તે ત્રીજો અને અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે અને તે મિત્રોનો સમય સૌથી સોનેરી છે અને આ એક યાદગાર સમય બનવાનો છે। હવે તમે પણ તેઓ શાસન તરફ આગળ વધ્યા છે।
હા મિત્રો, હવે તમારા જીવનમાં આવું નસીબ ઉગશે તે તમને પોતે જ આશ્ચર્યચકિત કરશે. તમારે મીઠાઈઓ વહેંચવી પડશે કારણ કે તમારા દુશ્મનો પણ તમારા પગે પડીને તમને પ્રાર્થના કરે છે, મિત્રતા માંગશે અને તમારી પ્રશંસા કરશે. હું તમારો મિત્ર બનવાનો પ્રયત્ન કરીશ. આપણે કરીશું પણ મિત્રો તમારે ચૂપ રહેવું પડશે. કારણ કે આજે હું તમને જે ગુપ્ત વાતો કહેવા જઈ રહ્યો છું તેણીએ બહાર ન જવું જોઈએ. મિત્રો, આ વિડિયો ખૂબ જ ખાસ અને મૂલ્યવાન છે, તો તેને સંપૂર્ણપણે અને કાળજીપૂર્વક જુઓ. મિત્રો, તમે બધું બરાબર સમજી શકશો. તમારી સાથે જે કંઈ થયું તે સારા માટે થયું, અને જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે છે. જો તમે આ વિચારને તમારી અંદર સ્થિર થવા દો તો સમજો કે તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. ભગવાન જુએ છે કે તમે ઘણા લોકો પોતાના જીવનથી કેટલા સંતુષ્ટ છે. એવા લોકો છે જેમની પાસે ઘણું બધું છે છતાં તેઓ તે બીજાઓ પાસેથી મેળવે છે. સરખામણી કરતા રહો અને પોતાને નાખુશ માનો. આવા લોકો ભગવાનને પણ નિરાશ કરે છે. પછી ભગવાન વિચારે છે કે તેની પાસે બધું જ છે, આપ્યા પછી પણ તે અસંતુષ્ટ છે. આનો અર્થ એ છે કે જો તમે સ્વભાવે દુઃખી રહેવા માંગતા હોવ તો તેને વધુ પીડા આપીને શીખવવામાં આવે છે. પરંતુ જો ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુઓમાં તમે સંતોષ અને ખુશી મેળવી શકો છો, જો તમે ખુશ થવા લાગો છો તો ભગવાન પોતે તમને વધુ ખુશી, સંપત્તિ અને સમૃદ્ધિ મળે. તે સૌથી મોટું રહસ્ય છે જે આપશે. જે આ સમજી જશે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો, હવે આવનારા થોડા સમયમાં કલાકો સુધી સંપૂર્ણપણે સજાગ રહો કારણ કે તમે અજાણતા તમારા પોતાના હાથે કરી રહ્યા છો જેઓ આજે તમારી ખુશી બગાડી શકે છે. હું તમારી સમક્ષ કડવું સત્ય રજૂ કરવા જઈ રહ્યો છું. એ સાંભળીને કે તમારા પગ નીચેની જમીન સરકી જાય છે. તમે ભૂતકાળમાં ભૂલ કરી હશે જેનો આજ સુધી તમારા જીવન પર પ્રભાવ પડ્યો છે. આ વિડિયોમાં હું શું કહેવા જઈ રહ્યો છું આ કોઈ નાની વાત નથી, તેને અવગણવી જોઈએ. જો તમે આ કરવાની ભૂલ ન કરો તો શું તમે ખરેખર તમારા જીવનમાં ખુશી ઈચ્છો છો? તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. જો પરિવાર હંમેશા હસતો અને રમતો રહેતો હોય તો આ ભલે તમે આ મારી છેલ્લી ચેતવણી કે શપથ ગણો. પણ આજે આ ઊંડું સત્ય પ્રગટ થયું છે. હું તમારા વગર રહી શકતો નથી. મિત્રો, તમે મને ઘણી ખુશી આપી છે. મેં ઘણું સહન કર્યું છે. મેં ઘણું સહન કર્યું છે. પણ હવે હું તમને સત્ય કહીશ. તે પછી તમારે તમારા નસીબમાં વિશ્વાસ કરવો પડશે. હું તમારી સાથે જે કંઈ શેર કરીશ તે થશે નહીં. હું દરેક ગ્રહની ગતિ અને સંક્રમણ પર તે કરીશ. તે દરેક ગ્રહ તમારા જીવનને કઈ દિશામાં લઈ જશે તેના પર આધારિત છે. હું આ વાતને ફેરવીશ. હું તમને હમણાં કહીશ. સૌપ્રથમ તમે આ નાનો વિડિયો જોઈ શકો છો. કૃપા કરીને માં લાઇક અને કોમેન્ટ કરો. મિત્રો, સૌપ્રથમ હું હનુમતે નમઃ લખું છું. હનુમાનજી પાસેથી તમને એક શક્તિશાળી ઉપાય મળશે. ઉપાય જાણ્યા પછી હું તમને જણાવીશ. અમે સમજીશું કે તમારો સમય કેવો જશે. જો તમારા જીવનમાં સતત પ્રયાસ રહેશે તો તે આકાર લેશે. નાણાકીય કટોકટીને કારણે સમસ્યાઓ ચાલી રહી છે. ક્યારેક આપણે એક પછી એક સંઘર્ષ કરવો પડે છે. તમને કોઈ ખાસ બાબતમાં મુશ્કેલી આવી રહી છે, દુઃખ થાય છે, તો હવે તમારે શું કરવાનું છે? ધ્યાન આપો. હનુમાનજીના ચરણોથી તમને શું મળશે તે સાંભળો. સિંદૂર લઈ લેવામાં આવ્યું અને સફેદ કાગળ પર મૂકવામાં આવ્યું. હું ક્યારેક આ કાગળ પર સ્વસ્તિકનું લોકોને ફાયદો થશે. તો મિત્રો, તમને પણ આ મળ્યું છે. તમારે ઉકેલ અપનાવવો જ પડશે. હવે જુઓ મિત્રો, કોણ તમારા માટે કંઈક નવું કરવાનો સમય આવી રહ્યો છે. એવી જગ્યા જ્યાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તમે ત્યાં પૈસા રોકાણ કર્યા અને તમને નુકસાન થયું. આવું થવાની શક્યતા છે જે તમારી માનસિક શાંતિને અસર કરી શકે છે. તે ઓગળી શકે છે. પણ મિત્રો, જે વીતી ગયું તે પૂરું થઈ ગયું. આપણે ફક્ત ચિંતા કરીને તેને બદલી શકતા નથી.
અથવા માનસિક અસ્વસ્થતાને કારણે તે પૈસા પાછા નહીં મળે એ વાત સાચી પડી રહી છે કે પૈસા જીવન માટે છે મહત્વપૂર્ણ પણ વધુ મૂલ્યવાન તે આપણા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિની ખાતરી આપે છે તો બિનજરૂરી ચિંતા અને તણાવથી પોતાને બચાવો માણસનો સૌથી મોટો દુશ્મન તણાવને દૂર રાખો એક નાનો નકારાત્મક વિચાર આવે છે જો મન જ્યારે હું ઘરે પહોંચું છું ત્યારે એ જ નાની વસ્તુ ધીમે ધીમે તે એક મોટી સમસ્યા બની જાય છે મિત્રો ખાસ યાદ રાખો કે આવનારા સમયમાં તમારી પાસે જે પણ મહત્વપૂર્ણ કાર્યો છે તું હમણાં જ પૂર્ણ કરી દે હું તને આપીશ હું તમને વારંવાર છેલ્લી ચેતવણી આપું છું તમે મને પહેલા જે કહ્યું હતું તે જ વાત હું ફરીથી નહીં કરું તેમણે લોકો પર વિશ્વાસ કર્યો શું તેણે તમને છેતર્યા તમને કંઈ મળ્યું નહીં તમારું દુઃખ વધ્યું સમસ્યાઓ વધુ ઊંડી બની રહી છે અને સમય પણ વધુ વધ્યો છે જુઓ મિત્રો સાવધાન અને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા લોકો આવે છે લોકો ફક્ત પોતાના ફાયદા માટે જ સંબંધો બનાવે છે અને કેટલાક સાચા હૃદયથી સંબંધ જાળવી રાખે છે જીવનમાં બે પ્રકારના લોકો હોય છે એક એવું છે જે ખરેખર તમારું છે અને બીજા જે ફક્ત ડોળ કરે છે કે તમે આ જાણો છો તમારે સમજવાની જરૂર છે કે કયા લોકો ખરેખર તમારા છે તમારા માટે મહત્વપૂર્ણ છે અને તમારે તેમને તમારા જીવનમાં સામેલ કરવા જોઈએ તમારા પરિવારમાં આને ખાસ મહત્વ આપો એક સમયે અણધારી ઘટના બનવાની શક્યતા વાહન અકસ્માત થવાની શક્યતા છે ખાસ કરીને તેથી પરિવારનો જે પણ સભ્ય વાહન ચલાવે છે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની સલાહ આપો ધીમે વાહન ચલાવો સાવધાની રાખો અને આસપાસના વાતાવરણ પર ધ્યાન આપો યાદ રાખો હું એમ નથી કહેતો કે ડ્રાઇવિંગ એકમાત્ર બંધ કરો પણ થોડું ધ્યાન રાખો આજકાલ લોકો મોટા નુકસાનને પણ અટકાવી શકે છે ઉતાવળ અને બેદરકારીમાં જીવ જોખમમાં મૂકવો અને પોતાને જોખમમાં મૂકે છે જો તમે તે લોકોમાંથી એક નથી તો કૃપા કરીને ધ્યાનમાં રાખો કે તમે આ સમયે કોઈ જોખમ નથી લઈ રહ્યા આ સાથે ભારે કામ ન કરવું જોઈએ ભૂતકાળમાં તમે તમારા નજીકના લોકો સાથે વાત કરી છે મેં જૂઠું બોલ્યું હતું તે જૂઠ હવે ખુલ્લું પડી ગયું છે અને જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે તમારા સંબંધો પર અસર થઈ શકે છે તેથી હું વારંવાર કહું છું કે મારે મારા પ્રિયજનો સાથે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો અને આનાથી દરેક જૂઠાણાના પરિણામો સમજો તેની સાથે કેટલાક પરિણામો લાવે છે અને જ્યારે તે સત્ય તરીકે બહાર આવે છે આ સમયે તમારા ઘરમાં સહન કરવું મુશ્કેલ બની જાય છે લોકો તમારા કરતાં વધુ માન અને મૂલ્ય આપશે અમે તમારી સાથે વાત કરીશું અમને ખબર પડશે કે તમે શું કહી રહ્યા છો તમારા વર્તનને ગમશે અને પ્રશંસા કરશે ભવિષ્યમાં તમારા બાળકો તરફથી તમને કોઈ સારા સમાચાર અથવા ભેટ મળી શકે છે મિત્રો ઘર પરિવાર અને સંબંધો જુઓ આ આપણા જીવનનો સૌથી મજબૂત પાયો છે તેમની સાથે જોડાયેલા વ્યક્તિનું જીવન આજની દુનિયા હંમેશા આનંદી છે એવું જોવા મળે છે કે લોકો અલગ અલગ ઘરોમાં રહે છે એકબીજાથી વધુ દૂર થઈ રહ્યા છે કારણ કે એવું પણ કહેવાય છે કે જ સમજવાને પ્રાથમિકતા આપો તે શું વિચારે છે અને શું ઈચ્છે છે તે શોધો હા મિત્રો આ સમયે તમને કોઈ પણ પ્રકારની જરૂર નથી અયોગ્ય કાર્યોથી દૂર રહેવું ખાસ કરીને હું આ તેમને કહું છું જેઓ ખોટા છે ખરાબ લોકોની સંગતમાં સમય વિતાવવો કંપનીમાં રહીને તમને જીવન સિવાય બીજું કંઈ મળતું નથી ખોટા કાર્યોનો પડછાયો સંપૂર્ણપણે નાશ પામે છે તે પરિવારને બરબાદ કરી શકે છે તેથી સમય જીવતી વખતે તમને જોઈતી વસ્તુઓનું ધ્યાન રાખો કારણ કે તમને પછીથી તેમની જરૂર પડશે તમારા જીવનસાથી સાથે કોઈ સમસ્યા હોઈ શકે છે આ વિશે ચર્ચા થવાની શક્યતા છે અને આ વિવાદ એટલી હદે વધી શકે છે કે તે છૂટાછેડા સુધી પહોંચી શકે છે મિત્રો પરિસ્થિતિ ગમે ત્યાં પહોંચી શકાય છે
જે વ્યક્તિ પોતાના હૃદયની ઈચ્છાઓ પૂરી કરવા જાય છે, વ્યક્તિ પોતાના પર નિયંત્રણ રાખે છે, જે જીવનમાં મહાન ઊંચાઈઓ સુધી પહોંચે છે, નાની નાની બાબતોને અવગણવાનું જાણે છે, જે નાના મુદ્દાઓને સમજદારીપૂર્વક હેન્ડલ કરે છે, આવી વ્યક્તિની દુનિયા અલગ રીતે ઉકેલાય છે. આવું બને છે, તેથી હંમેશા સાવધાન રહો મિત્રો કે તમારા જીવનમાં આ સમયે ઘણા પ્રકારના હોય છે. ક્યારેક નાણાકીય બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ક્યારેક પરિવારના કારણે, ક્યારેક પ્રિયજનોના કારણે, ક્યારેક આ બધું અજાણ્યાઓને કારણે થાય છે. સમસ્યાઓ તમારા ખભા પર છે કારણ કે તમે એક જવાબદાર વ્યક્તિ છો, અને જ્યારે વ્યક્તિ જવાબદારીઓ લેવાનું શીખે છે, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય તેણે કેમ ન આવવું જોઈએ, તે ક્યારે અટકતો નથી, તે હંમેશા આગળ રહે છે, વધે છે. અને હું તમને એ પણ કહેવા દઉં કે ઘર આ સમય દરમિયાન જરૂરી વસ્તુઓ ખોવાઈ શકે છે, ઘરનું વાતાવરણ ખરાબ થવાની શક્યતા છે. આવા સમયે તમારે હનુમાનજીને તમારા ઘરમાં રાખવા જોઈએ. અઠવાડિયામાં એકવાર ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો. જે વ્યક્તિ ભગવાન છે તેણે તે 2 વાર કરવું જોઈએ. તેનું જીવન ક્યારેય ખાલી નથી હોતું. ભગવાન આવા વ્યક્તિનો દરેક સમયે સાથ આપતા નથી. એક જ પરિસ્થિતિમાં અને એક જ વ્યક્તિ સાથે મળે છે, જીવનમાં સતત પ્રગતિ કરે છે, કારણ કે આજકાલ લોકો પોતાની અંગત દુનિયામાં ખૂબ જ ફસાઈ ગયા છે. ભગવાન માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ બની ગયું છે. પછી જ્યારે મુશ્કેલ સમય આવે છે, એ જ લોકો ભગવાનને દોષ આપવાનું શરૂ કરે છે કે આ બધું ભગવાનના કારણે થયું. ભાઈ, તારી પાસે તમને આ માટે ક્યારે સમય મળ્યો? શું તમને કોઈ અધિકાર છે? ભગવાન કોને દોષ આપે તે યોગ્ય નથી. વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે, તેને તેમનામાં શ્રદ્ધા છે, તેના જીવનમાં દુઃખ છે, ગમે તે આવે તે વ્યક્તિ ક્યારે હારતો નથી. એટલા માટે કહેવાય છે કે બધી દેવીઓ દેવી દેવતાઓને ખુશ કરવા. મિત્રો, એ ખૂબ જ જરૂરી છે કે જો તમે તમારા જીવન વિશે નિર્ણયો લેવા માંગતા હો, ઝડપથી નિર્ણયો લેવાનો પ્રયાસ કરો, કારણ કે જો નિર્ણય સમયસર ન લેવાય તો સમય એ તમારા હાથમાંથી સરકી જશે અને પછી ફક્ત અફસોસ જ રહેશે. આ સમય પર ધ્યાન આપો. તમે ધાર્મિક બનશો, તમે પણ મુસાફરી કરવા માટે લાયક બની રહ્યા છો. તમે કુલદેવી અથવા કુલદેવતાના સ્થાન પર જઈ શકો છો અને ત્યાં જાઓ અને તમારી ઈચ્છાઓ પૂરી કરો. તમે પરિપૂર્ણતા માટે પ્રાર્થના પણ કરી શકો છો. જે વ્યક્તિ સાચા હૃદયથી કુળદેવતાઓની પૂજા કરે છે, તે તેમને યાદ કરે છે, તેમની સાથે જોડાયેલા રહે છે, તેમની પૂજા કરે છે, તેના જીવનમાં કોઈ દુઃખ નથી, કારણ કે તેઓ ફક્ત દેવતાઓ જ નથી, પણ અમારા પરિવારના પૂર્વજો, અમારા પૂર્વજો છે. અને એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં પૂર્વજો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે, શાંતિ પ્રવર્તે છે. મિત્રો, જો તમે આ દિવસોમાં હું લોન લેવાનું વિચારી રહ્યો છું અને આ વિચાર તમ દ્વારા પૂર્ણ થઈ શકે છે. જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે પણ આ ગેરસમજ દૂર થશે. તમારા જીવનના આ તબક્કે તેને તમારા મનમાંથી કાઢી નાખો. પૈસામાં નાણાકીય નુકસાન થવાની શક્યતા છે. તે ચોક્કસ આવશે, પણ એક બાજુ નહીં રહે. આવશે અને ખર્ચ બીજી બાજુથી થશે. તેથી કોઈ પણ લોન કે ઉધાર કાળજીપૂર્વક લો. અને જો આ સમયે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે છે, પોતાની કારકિર્દીની તૈયારી કરી રહ્યો છે, આ એક નિર્ણાયક કસોટી છે. તેથી તમને એ જાણીને સંતોષ થશે કે તે પરીક્ષામાં તમને સારા માર્ક્સ મળશે. વર્તમાન પરિસ્થિતિ એવું બની ગયું છે કે કોઈ તેના નજીકના લોકો વિશે કંઈ કહી શકતું નથી. કોઈ પણ પોતાની પ્રગતિ જોવા માંગતું નથી. જ્યારે તે આગળ વધે છે, ત્યારે બીજાઓ તેને પાછળ ખેંચે છે. તેઓ મારો પગ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. એટલા માટે હું હંમેશા કહું છું કે વિશ્વાસ રાખો, બીજા કોઈને દોષ ન આપો, ફક્ત તમારી જાતને દોષ આપો, કારણ કે જે વ્યક્તિ પોતાની જાત સાથે સંઘર્ષ કરી રહી છે, જે પોતાની મેળે જીતી શકે છે, તે જ સફળતા મેળવી શકે છે. મિત્રો, આ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તમારા ઘરમાં કેટલીક નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
અને મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ તેઓ કોઈ પણ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. બાળક ત્યાં સુધી મોટું થતું નથી જ્યાં સુધી આપણે તેના વિશે વિચારીએ નહીં અને તેને સાચું ન બનાવીએ. તમારા કરવેરા મોટા ન બનાવો. જીવનના દરેક પગલાં જુઓ, કોઈ કંઈક ને કંઈક શીખે છે. લેવા માટે શ્રેષ્ઠ વસ્તુ છે કારણ કે તે આપણને જીવન જીવવાનું શીખવે છે. મિત્રો, કદાચ કે તમને તમારા કોઈ સંબંધીના ઘરેથી આવવાનું કહેવામાં આવ્યું છે. જો તમને કોઈ દુઃખદ સમાચાર મળે તો તરત જ ત્યાં જાઓ. હવે વાંચો અને વાસ્તવિક સંબંધ જુઓ. ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે આજે સમય જતાં લોકો આ બાબતોને વધારે મહત્વ આપતા નથી. તમે આપો પણ કલ્પના કરો કે કાલે તમારા પોતાના ઘરમાં આવું થાય તો જો કોઈ મુશ્કેલી આવે અને તમારા પ્રિયજનો જો તમારા સગા તમારી સાથે ઊભા ન રહે તો તમને કેવું લાગશે? તો હું હંમેશા કહું છું કે જો તમે તમારા સંબંધોને તમારા કરતાં આગળ રાખો, જો તમે તમારા સંબંધને ખૂબ કાળજીથી જાળવી રાખશો તો બીજી વ્યક્તિ પણ તે ચોક્કસપણે તમને શક્ય તેટલું અનુભવ કરાવવાનો પ્રયાસ કરશે. મહત્વ આપો પણ જો તમે પહેલ ન કરો તો પછી હું તમારી પાસેથી શા માટે કંઈ અપેક્ષા રાખું? મિત્રો, એ તમારી જરૂરિયાતો સાથે દગો કરવા જેવું હશે. તમારું કામ બહુ જલ્દી પૂર્ણ થશે. તે સપના છે જે ધીમે ધીમે સાકાર થઈ રહ્યા છે. બધા સપના જુએ છે પણ બધું જ તેમની માલિકીનું છે જેઓ તેને પૂરા દિલથી કરે છે. તેના પર વિશ્વાસ કરો. તો મિત્રો, જો તમે તમારા સપના સાકાર કરવા માંગતા હોવ તો તેના માટે તમારે પણ સખત મહેનત કરવી પડશે. તમારા જીવનસાથી સાથે એક સુખદ મુલાકાત તે તમારા મનને ખુશ કરી શકે છે. તમારા પરિવારના કોઈ સભ્યનું અચાનક મૃત્યુ થાય છે, તેમને લોહીની જરૂર પડી શકે છે અને એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવી પડે છે. જો બીજી વ્યક્તિ દોષિત ન હોય તો પણ તે શક્ય છે. તો પણ તેને માફ કરો કારણ કે ગુસ્સાને કાબૂમાં રાખવાનું દુઃખ આપણને ફક્ત બને છે કે તેઓ ગુસ્સામાં નથી આવતા. આજે નિર્ણયો ઘણીવાર પસ્તાવા તરફ દોરી જાય છે. ની દુનિયામાં લોકો માણસોને ભૂલી જાય છે અને હવે માણસો તે ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે. મિત્રો, જ્યારે તમે કોઈની સાથે જોડાઓ છો, જ્યારે આપણે ટપાલ દ્વારા મળીએ છીએ ત્યારે આપણને ખોટી આશાઓ હોય છે અથવા બને ત્યાં સુધી ખોટા વચનો ન આપો. એ જ વાત કહો અને એ જ વાતનું વચન આપો કારણ કે કોઈને ખોટી આશા આપીને તમે તમારી જાતને નુકસાન પહો. કોઈ પણ સમસ્યાઓ માટે સલાહ લો, તેને અવગણશો નહીં કારણ કે આજના સમયમાં ઘણા લોકો પેટની સમસ્યાઓથી પીડાય છે. ભલે તે ગેસ હોય કે ફૂડ પોઈઝનિંગ હોય કે અન્ય કોઈ પણ રોગ, આ સમસ્યાઓનું મૂળ કારણ છે. ઉનાળાની ઋતુ ખાવામાં બેદરકારીનું કારણ છે. આવી સ્થિતિમાં તળેલા ખોરાક ટાળવામાં આવે છે. એવા પદાર્થોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે જે પુષ્કળ સ્વચ્છ પાણી પીવું. શરીરમાં પાણીની અછત હોવાથી તે જરૂરી છે. ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. જો તમે કોઈ નિર્જન જગ્યાએ મુસાફરી કરવા જઈ રહ્યા છો, કૃપા કરીને નોંધ લો કે તમે તીવ્ર ગંધવાળા પરફ્યુમ અથવા કોલોન લગાવવા ન જાવ કારણ કે તે તમારા માટે સમસ્યા હશે. આ કારણ હોઈ શકે છે કે તમે તમારા પરિવારને દુઃખ આપી રહ્યા છો. તમે તેમને ભોજન માટે બહાર લઈ જઈ શકો છો પણ તે આ સમય દરમિયાન એક સભ્ય અચાનક ગુસ્સે થઈ જાય છે કારણ કે કંઈક આવું છે. સંબંધોમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે ઊભી થઈ શકે છે તે કડવાશ પેદા કરી શકે છે. તેથી બોલતી વખતે તમારા શબ્દો સમજદારીપૂર્વક પસંદ કરો કારણ કે ક્યારેક શબ્દો તીરની જેમ વિંધાય છે અને આજે જો તમે કોઈને દુઃખ આપો છો તો તમે ઊંડા ઘા છોડી જાઓ છો. જો તમે અપશબ્દોમાં જવાબ આપશો તો કાલે પણ એવું જ થશે. આ વર્તન તમારી સાથે પણ પુનરાવર્તન થશે. સ્મિત કરો અને બધા સાથે આદરથી વાત કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડો કારણ કે વ્યક્તિની ખરી ઓળખ તેની જો વિચાર અને વાણી, મન અને વાણીનું પરિણામ હોય તો જો તમે બંને શુદ્ધ હશો તો લોકો આપમેળે તમે જીવનમાં ફક્ત પૈસા કમાવવા તરફ આકર્ષિત થશો. વર્તન અને સારા કાર્યો જરૂરી નથી. પૈસા કમાવવા પણ જરૂરી છે કારણ કે મૃત્યુ પછી જે વસ્તુઓ તમને સમયસર સાથ આપશે તે જ હશે.
જો તમે ઘમંડી છો તો તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, લોકો તમારા ગયા પછી પણ તમને યાદ રાખશે. તમે તે નહીં કરો, તેથી તમારા વર્તનમાં સુધારો કરો અને એવું જીવન જીવો કે લોકો કહે કે આ વ્યક્તિ માત્ર પૈસા જ નહીં પણ દિલ પણ જીતી લીધા. મિત્રો, તમારા ઘર માટે જરૂરી બધી વસ્તુઓ તેમને હમણાં જ ગોઠવો, કારણ કે તમારી પાસે અત્યારે પૂરતા પૈસા નથી. આજે નોકરીમાં ઉપલબ્ધતા રહે છે. કામ કરતા લોકો માટે શુભ સંકેતો લાવ્યા. તમને નવું પદ મળી શકે છે. આનાથી તમારો આત્મવિશ્વાસ, ખ્યાતિ અને કોઈ પણ કાર્ય થશે તો પ્રતિષ્ઠા વધશે. તે લાંબા સમયથી પેન્ડિંગ હતું, તેથી તે પૂર્ણ થવાનું છે. તમને ખાસ ઇનામ મળવાની પણ શક્યતા છે. આનાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ બની શકે છે. તમે વ્યવસાયમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો. જો તમારું બાળક તમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે, કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમને તેમાં ચોક્કસ સફળતા મળશે. મિત્રો, હવે તમારા મૃત્યુ વિશે સાવધ રહો. કોઈ કલાકો ગણી રહ્યું છે અને તે બીજું કોઈ નહીં પણ તેના બદલે તમારા પોતાના ઘરમાં એક દુશ્મન છુપાયેલો છે. છેલ્લા 13 વર્ષથી તે સતત કંઈક કામ કરી રહ્યા છે. અમુક પ્રકારની તાંત્રિક વિધિઓ કરીને, લીંબુ ફેંકીને નકારાત્મક ઉર્જા દૂર કરો, આશરો લઈને તમારા જીવનને દુઃખી બનાવવું. તમે પોતે ભૂતકાળમાં એવું અનુભવ્યું હશે કે ઘણા વર્ષોથી એક પછી એક મોટી કટોકટી તમારા જીવનમાં દુઃખ અને દુઃખ આવતા રહે છે. આ બધું કેમ થઈ રહ્યું છે? તમારા કારણે તમારા ઘરમાં કોઈ એવું છે જે તું રડે ત્યારે હું તને ખુશ જોવા માંગતો નથી. તેથી તે ખુશ અનુભવે છે અને જ્યારે તમે સ્મિત કરો છો, જો તે ઈર્ષ્યા કરે છે તો તે વ્યક્તિ ઈર્ષ્યા કરે છે. રાત ક્યારેક તાંત્રિકની જેમ તમારી આસપાસ ફરે છે. ક્યારેક તમે તંત્ર મંત્રની મદદ લો છો, જીવનને અંધકારમય બનાવવાનો પ્રયાસ કરે છે. આ ગુપ્ત દુશ્મન હવે તમારા અંતિમ દિવસો ગણી રહ્યો છે. મારા પ્રિય મિત્રો, આજે મને માફ કરશો, કારણ